હેલો, તો કેમ છો તમે બધા? વેલકમ ટુ માય ચેનલ. તો ઘણા દિવસ પછી હું ક્રોકી ડ્રોઈંગ કરવા બેહી હતી. તો પરમ દિવસે મારું પેપર છે. તો ફટાફટ એ કર્યું મેં. પછી બહુ મસ્ત મસ્ત વ્યૂ જોયો મારા બાલ્કની થી નહીં, આજે મારા રૂમ થી ડાયરેક્ટ. તો કેમ કે હું રૂમમાં જ બેહી હતી, તો મેં ઓપન વિન્ડો કર્યો તો બહુ જ મસ્ત વ્યૂ આવતો હતો અને બહુ ઠંડો પવન આવતો હતો. પછી મેં પી લીધું ફટાફટ મારું ડિટોક્સ વોટર અને મસ્ત વ્યૂ અને તડકો એન્જોય કરતા કરતા. પછી મોટી મમ્મી બનાવી તું મસ્ત સાબુદાણાની તીખી તીખી ખીચડી. તો મેં અવાર સાબુદાણાની ખીચડી ખાધી. મને બહુ જ ભાવ હશે યાર, બહુ જ. પછી એ ખાધું અવાર મમ્મી હંગાથી. જે હું દૂધ ને કોફી જે પીવ એ પી લીધું. પછી હું નીકળી જઈ કોલેજ માટે મસ્ત વિટામિન ડી લેતી લેતી. જોઈ શકો છો તમે. થોડું સવારમાં વોક બી કરવું સારું, તો હું થોડું ચાલીને જતી હતી મારા ફ્રેન્ડ ના ઘર સુધી. तो यही होती है कंटेंट क्रिएटर की मेहनत। कॉलेज में भी चालू है उसका कंटेंट क्रिएटिंग। મેડમ ને અમને શીખવાડ્યું હતું કે ટાઈડાઈ કઈ રીતે કરવું, તો અમે બધા કઈ કરીને લાયા હતા. તો પછી એ ટાઈડાઈ નું મેડમ અમને થોડું સમજાવતા હતા. તો જોઈએ ખશો તમે. પછી અમે લોકો જતા વોશરૂમમાં, બિકોઝ થોડા અમે થાકી જતા. તો હું નાટક કરવા લાગી. એના પછી મૈત્રી વોશરૂમમાં હતી, તો એમાં થોડી વારમાં આવશે. મેં કીધું ચાલો કશું નહીં, તો આ તો કરીએ હવે. તો મૈત્રી નીકળી હતી બહાર. પછી મેં એને ફટાફટ બોલાવી. આજે અમે થોડા સ્ટ્રેસ હતા એક્ઝામ ના લીધે. તો એ તો બહુ જ થાકી જઈ હતી. હું બી થાકી હતી, પણ થોડી હરકી થઈ જઈ હતી. તો ફટાફટ અમે બંને વિડીયો એમના મસ્તી કરી થોડી વોશરૂમમાં. વિડીયો વોશરૂમ નો છે. પછી અમે એકબીજા જે વાતો કરતા હતા. આટલું સ્ટ્રેસ થયા પછી બી અમે કેટલા હારા લાગી શકીએ છીએ જોઓ તમે ખાલી. તો કઈ નહી, ચાલતું રે બધું. એના આગળથી બાય મળીએ મારા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.